નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો અહીંયા આપણે ભણી રહ્યા છીએ ચતુષ્કોણ. બરાબર, આજે આપણે એનું પાર્ટ 2 જોઈશું. ચેપ્ટરનો સારાંશ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે. બરાબર, હજુ જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ટેલિગ્રામ ચેનલમાં ત્યાં જોડાઈ જજો. બરાબર, ત્યાં આપણી ટીચ સિરીઝ પણ ચાલુ છે. ઓકે, ટીચ સિરીઝ આપીને આપણે આપણી તૈયારીનું માપદંડ નક્કી કરી શકીશું. બરાબર, ઓકે, તો ચલો હવે ચાલુ કરીએ. ઓકે, તો અહીંયા શું કહે છે કે ચતુષ્કોણ DEFGમાં DEFG સમબાજુ ચતુષ્કોણ છે. તો હું સૌથી પહેલા આકૃતિ દોરી દઉં સમબાજુ ચતુષ્કોણની. બરાબર, DEF અને G. ઓકે, તથા વિકર્ણો O બિંદુમાં છેદે છે. કાના વિકર્ણો બંને અહીંયા છેદે છે O બિંદુમાં. ઓકે, વિકર્ણો છેદી ગયા, થોડું ડોટ છે મિત્રો પણ ચલવી લેજો. ઓકે, જો DFE એટલે કે આ ખૂણો, બરાબર, DFE કેટલાનો આપેલો છે? 50 નો. તો DGE અને DFG, DGE એટલે કે આ ખૂણો શોધવાનો છે અને બીજો છે DFG એટલે કે આ ખૂણો શોધવાનો છે. ઓકે, આ ખૂણા આપણે શોધવાના છે. તો જો મિત્રો આપણે ગઈ વખત એ લેક્ચરમાં પેલું આગળ સમજાવ્યું તો મને તમને આ વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો એના ખૂણાને પણ દુભાગે. શું કરે? એના ખૂણાને પણ. કેવી રીતે? જુઓ, તમે એકરૂપ પ્રમેયથી આ ખૂણો અને આ ખૂણો સરખું સાબિત કરવાના અને આ ખૂણો અને આ ખૂણો સરખું સાબિત કરવાના, રાઈટ? ઓકે, પણ આ સમબાજુ છે એટલે આ જે ત્રિકોણ થયો તો સમદ્વિબાજુ ત્રિકોણ થઈ જવાનો. આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એટલે આ ખૂણો આ ખૂણો સરખા થઈ જશે. બરાબર, એટલે આ જેટલું માપ હશે એટલું જ માપ આનું થવાનું છે. ઓકે, હવે જો આ 50 નો થયો તો આ 50 છે, આ ખૂણો 50 નો થશે તો આ પણ 50 નો થશે, કારણ કે સામસામેની બાજુના ખૂણા કેવા હોય? સરખા. ઓકે, તો પછી આ બાજુ જુઓ, યુગ્મ કોણની જોડથી આ પણ કેટલાનો થઈ જશે? 50 નો થઈ જશે. બરાબર, હું પેન બદલી જોઉં મિત્રો, કારણ કે થોડું નાની આકૃતિ દોરાઈ છે એટલા માટે. તો જુઓ, અહીંયા Z પર જ મિત્રો આ, તો આ 50 નો થઈ જશે. હવે આ 50 નો થયું તો આ સમબાજુ શું? આ પણ કેટલાનો થઈ જશે? 50 નો. એટલે એટલું યાદ રાખજો કે આ નોટ ડાઉન કરી દેજો. એમાં સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો જે તે ખૂણાને દુભાગે. બરાબર, આટલું વસ્તુ ખાલી નોટ ડાઉન કરી દેજો. એટલે જુઓ, આ 50 તો આ પણ કેટલો થઈ જશે? 50. એટલે અહીંયા આપણને DFG તો અહીંયા જ 50 મળી ગયો. DFG અહીંયા જ કેટલો મળી ગયો આપણને? 50. ઓકે, પછી શું કહે છે મિત્રો? આપણે શોધવાનું છે DGE. કયો શોધવાનું છે? DGE. ઓકે, ચલો. હવે આ 50 મળ્યો છે મિત્રો, તો હવે અહીંયા આપણને આ ખૂણો કેટલાનો આપેલો છે? 90 નો આપેલો છે. કેટલાનો આપેલો છે? 90 નો. ઓકે, તો હવે આપણે શું કરીએ? આ ખૂણો મળી જાય આપણને. જો હું આ ડબલ માર્ક કરું છું. આ ખૂણો મળી જાય તો આ પણ શું છે? વિકર્ણ છે. તો વિકર્ણ શું કરે? આ ખૂણાને દુભાગતો છે. એટલે કે જો આપણને EGF અથવા તો અહીંયા O લખી દઉં તો OGF જેટલો જ મળશે એટલો OGD એટલે કે EGD એટલું જ થશે. આ જેટલો ખૂણો મળશે એટલું જ આ મળશે. તો હવે આની અંદર જુઓ, ત્રિકોણ OFG માં ઓકે, એક ખૂણો 90 નો છે, એક 50 નો છે. આપણને આ ખબર નથી તો x લઈ લઈએ. બરાબર, આ x થશે તો આ પણ કેટલો થશે? x અને બીજો x. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય મિત્રો? 180. તો 90 50 કેટલા થઈ ગયા? 140. ઓકે, પ્લસ x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 140. તો x બરાબર કેટલા થઈ જશે? 40. હવે જો આપણને x 40 મળ્યું તો આ x 40 થઈ જશે. એટલે આપણને DGE એ પણ કેટલો મળશે મિત્રો? 40. તો 40 અને 50 આપણો ઓપ્શન થશે બી. ઉતાવળમાં જોવાનું 50 અને 40 ના થઈ જાય. બરાબર મિત્રો, ફરીથી એવું લાગે તો તમે રિવાઇન્ડ કરીને એક વખત જોઈ લેજો. ઓકે, ચલો આગળ જઈએ. જો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુના માપ કેવા હોય? સરખા. બરાબર, તો એની પરિમિતિ શું થઈ જાય? 4 ગુણ્યા લંબાઈ. ઓકે, હવે અહીંયા નામકરણ કરવાનું કીધું છે. તો PQRS આપણે બધાની લંબાઈ L લઈ લઈએ, આપણને ખબર નથી. ઓકે, તો PQ ની જેટલી હશે એટલી જ QR હશે, એટલું જ RS હશે, એટલું જ PS હશે. તો 4 ગુણ્યા લંબાઈ બરાબર 96 થાય. લંબાઈનો L લખી દઈએ. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. બરાબર, તો કેટલા થઈ જશે મિત્રો? 24 ચોક 96. બરાબર, ઓકે, તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે? PQ નું માપ કેટલું થઈ જશે? 24. ચલો માફ કરજો મિત્રો, થોડી ઉધરસ થઈ ગઈ એટલે. હવે જુઓ, ત્રિકોણ ABC માં એક સેકન્ડ, હું પેનનો કલર ચેન્જ કરી દઉં. ઓકે,
આ વખતે રકમ થોડી નીચી લખાઈ છે એટલે થોડો ઇસ્યુ આવશે, પણ વાંધો નહીં, આપણે કરી લઈએ છીએ. ત્રિકોણ ABC માં બરાબર મધ્યબિંદુ કયા આપેલા છે મિત્રો? મધ્યબિંદુ આપેલા છે આપણને AB નું મધ્યબિંદુ P બરાબર, BC નું મધ્યબિંદુ છે Q અને AC નું મધ્યબિંદુ છે R. ઓકે, તો આ જે અંદર ત્રિકોણ બન્યો એની પરિમિતિ શોધવાની છે. ઓકે, હવે મધ્યબિંદુ હોય મિત્રો તો આપણે આગળ મધ્યબિંદુ પ્રમેય ભણ્યા હતા કે કોઈ પણ મધ્યબિંદુ હોય, આ બાજુનું મધ્યબિંદુ આ છે, આ નીચેનું મધ્યબિંદુ આ છે, તો આ જે બાજુ થઈ એની સામેની બાજુ કરતા કેવી, મતલબ એની સમાંતર બાજુ કરતા કેવી હોય? અડધી હોય. ઓકે, તો આની આખી પરિમિતિ કેટલી આપી દીધી છે? 32.6 આખાની પરિમિતિ આપેલી છે. તો આપણને સીધી લીટીમાં ખબર પડી જશે કે જુઓ ભાઈ આકૃતિ પરથી અહીંયા જે PR છે એ કોના કરતા અડધો થવાનું? BC કરતા અડધો થવાનું. તો PR બરાબર BC ભાગ્યા 2. ઓકે, અહીંયા તમે જોઈ શકો QR છે કોનો અડધો થવાનું? આ જે QR છે એ કોનો અડધો થવાનો? AB નો અડધો થવાનો, કારણ કે આ બે મધ્ય બિંદુઓ છે ને એની સમાંતર બાજુ છે, એટલે QR એ AB ભાગ્યા 2. ઓકે, પછી વાત કરીએ PQ. PQ કોનો અડધો થશે? AC નો અડધો થશે, સમાંતર છે એટલે. તો PQ બરાબર AC ભાગ્યા 2. ઓકે, ચલો હવે આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપેલી છે? 32.6. તો તમે શું લખી શકો? AB વત્તા BC વત્તા AC બરાબર 32.6. ઓકે, હવે આપણા જોડે માગી કોની છે? ત્રિકોણ PQR ની પરિમિતિ. તો ચલો લખીએ અહીંયા ત્રિકોણ PQR ની પરિમિતિ. ઓકે, તો શું થઈ જશે મિત્રો? PQ વત્તા QR વત્તા PR. ઓકે, તો ચલો PQ ની કિંમત કેટલી છે? AC ભાગ્યા 2. ઓકે, પછી QR ની કિંમત કેટલી છે? AB ભાગ્યા 2 અને PR ની કિંમત કેટલી છે? BC ભાગ્યા 2. આ બધી કિંમતો જે આપણે નક્કી કરી આકૃતિ પરથી, બરાબર, આ બધી કિંમતો આપણે નીચે લખી. હવે જુઓ અહીંયાથી ગણતરી અહીંયા કન્ટિન્યુઅસ કરું છું, બરાબર. તો જો બધામાંથી 1/2 કોમન નીકળશે તો શું થશે? AC વત્તા AB વત્તા BC. ઓકે, તો AC વત્તા AB વત્તા BC એટલે કે આ જુઓ AB વત્તા BC વત્તા AC કેટલું મળે છે? 32.6. તો 1/2 32.6. ઓકે, તો આના અડધા કરી દઈશું એટલે કેટલો થઈ જશે? 16.3. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 16.3. બરાબર. ઇન શોર્ટ આવું તમારા આ એક્ઝામ્પલ પૂછે તો આખી ગણતરી કરવાની થશે નહીં. તમે કોન્સેપ્ટ સમજી લીધું. હવે જો તમારા આવું એક્ઝામ્પલ પૂછાય છે તો અંદર ત્રિકોણની પરિમિતિ માગી છે, તો આના મધ્ય બિંદુઓ હોય અને અંદરના ત્રિકોણની પરિમિતિ માગી હોય તો બહારના ત્રિકોણની કેટલી કરી દેવાની? અડધી કરી દેવાની. કેટલી કરી દેવાની મિત્રો? અડધી. તમારો સીધો જવાબ. ઓકે, પણ અહીંયા મારે તમને સમજાવવાનું હતું એટલે મેં આટલી લોંગ ગણતરી કરી. બાકી વિધિન સેકન્ડમાં આપણો જવાબ આવી જશે. આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 13 હોય તો ABCD ની પરિમિતિ કેટલી? તો જો મિત્રો આમાં ગણતરી કરવાની જરૂર જ નથી. સમબાજુ ચતુષ્કોણમાં ABCD માં એક બાજુ 13 આપી દીધી છે, બરાબર. તો ચારે બાજુ સરખી હોય તો 13 ગુણ્યા 4 કરો એટલે આપણો જવાબ કેટલો આવશે? 52. તો અહીંયા આપણો જવાબ થઈ જાય ઓપ્શન સી. કેમ? કારણ કે સમબાજુ ચતુષ્કોણ કીધું છે ને એની બધી બાજુ કેવી હોય? સરખી. જો ABC ની બાજુ AB BC CA ના મધ્યબિંદુ અનુક્રમે PQR હોય, જો AB બરાબર 3.6, BC બરાબર, તો જુઓ અહીંયા અંદરનું ત્રિકોણ નહીં માગ્યો મિત્રો, ચતુષ્કોણ માગ્યું છે, તો અહીંયા આપણે આકૃતિ દોરવી જરૂરી થઈ જશે, બરાબર. ઓકે, ચલો આકૃતિ દોરી દઈએ. ABC, AB નું મધ્યબિંદુ P લઈ લઈએ, BC નું કેટલું લઈ લઈએ? Q લઈ લઈએ અને AC નું કેટલું લઈ લઈએ? R લઈ લઈએ, બરાબર. હું અહીંયા થોડું પેનનો કલર ચેન્જ કરું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો જો આને જોઈન કરીને આપણે આ ત્રિકોણ મળ્યો. હવે આપણા જોડે પરિમિતિ કોની માગી છે? PBQR, આ ચતુષ્કોણની પરિમિતિ માગી છે. ઓકે, હવે આપણા જોડે આનું માપ તો આપણને ખબર છે, P મધ્ય બિંદુ છે. ઓકે, જુઓ હું અહીંયા લખું, યલોથી લખું. ઓકે, AB નું માપ આખાનું કેટલું છે? 3.6 છે, બરાબર. બીજું BC નું માપ કેટલું છે મિત્રો? અહીંયા 6.8 છે. ઓકે, અને AC નું માપ કેટલું આપેલું છે? 5.6. હવે આપણે આ બાજુની પહેલા વાત કરીએ PB. તો PB કોની અડધી છે? AB ની અડધી છે. તો AB કેટલું છે? 3.6. તો આ કેટલો થઈ જશે? 1.8. ઓકે, હવે આપણે શું લેવાનું છે? PR. તો PR એ BC ને સમાંતર છે અને આપણને શું કીધું છે? P અને R તો મધ્ય બિંદુઓ જ છે.
તો બીસીની અડધી શું થઈ જશે? પીઆર થઈ જશે. તો 6.8ના અડધા કેટલા થયો મિત્રો? 3.4. સેમ એ જ રીતે ક્યુઆર કોની અડધી થશે? એબીની અડધી થશે. તો આ પણ કેટલી થઈ ગઈ? 1.8. અને બીક્યુ પણ કોની અડધી થશે? બીસીની અડધી થઈ જશે મિત્રો. તો એ પણ કેટલું થઈ જશે? 3.4. કેમ? કારણ કે ક્યુ મધ્ય બિંદુ છે એટલા માટે. તો જુઓ 3.4 3.4 6.8 અને તો 6.8 વત્તા ઓકે 6.8 વત્તા તમારે કેટલા કરવાના થશે? 3.6. તો જવાબ આવશે 4 1 10.4 આપણો જવાબ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચારે બાજુઓનો સરવાળો કરવાનો રહેશે. બરાબર. ચલો આગળ વધીએ. ચતુષ્કોણ LMNO માં LM અને NO એ ખાલી જગ્યાઓ છે. તો ચલો ચતુષ્કોણ દોરી દો. LMNO બરાબર. તો LM અને NO કઈ બાજુઓ છે મિત્રો? તો આ સામસામેની બાજુ થશે. કઈ બાજુ થશે? સામસામેની બાજુ. ચલો આગળ વધીએ. બહુપદી p of x બરાબર 3x - 7 નું શૂન્ય. આ વિકલ્પ ખબર નહીં કેવી રીતે અહીંયા ઉડીને આવી ગયો, પણ આવી ગયું છે તો ગણી લઈએ મિત્રો. આપણો બીજા ચેપ્ટરનો છે. ઓકે, આ કંઈક ખબર નહીં એને શું ઈચ્છા થઈ હતી, અહીંયા ઉડીને આવી ગયો. તો ચલો શૂન્ય શોધવાનું હતું, યાદ કરો શું કરતા હતા? p of x બરાબર શું લઈ લેતા હતા? 0. તો p of x ની જગ્યાએ કેટલો મૂકી દો મિત્રો? 3x - 7 બરાબર 0. તો 3x બરાબર કેટલા થઈ જશે? 7. તો x બરાબર -7 આ બાજુ તો પ્લસ થઈ ગયા. 3 ગુણાકારમાંથી કયો આવી જશે? ભાગાકારમાં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 7/3. મને પણ નવાઈ લાગી, અહીંયા આવી ગયો, પણ આવી ગયો તો આપણે એને પણ ગણી લીધું. બરાબર. ચલો આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણ ABCD માં a બરાબર b - 3 હોય તો 30 હોય તો c ની કિંમત શોધો. ઓકે, ચલો સૌથી પહેલા આકૃતિ દોરી દઈએ. સમબાજુ ચતુષ્કોણ કીધું છે મિત્રો. ઓકે, સમબાજુ ચતુષ્કોણના લક્ષણો સમાંતર બાજુ જેવા જ હશે, એટલે સામસામેના ખૂણાઓના માપ કેવા હશે? સરખા. તો A, B, C અને D. તો જેટલો A મળશે એટલું જ આપણને શું મળવાનું છે? C. એ તો નક્કી થઈ ગયું મિત્રો. ઓકે, ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો A અને B પાસ પાસેના ખૂણા થયા. તો સમબાજુ ચતુષ્કોણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલું લઈએ? 180. ઓકે, ખૂણા A ની જગ્યાએ કેટલું લખી શકું મિત્રો? ઓકે, ખૂણા A ની જગ્યાએ B - 30 લખી શકું. ઓકે, તો B - 30 ઓકે વત્તા ખૂણો B. આમ તો એક પદની જગ્યાએ બે પદ હોય તો આપણે કૌંસમાં લખીએ છીએ, પરંતુ અહીંયા આગળ છે ને આગળ નિશાની પ્લસ છે એટલે આપણે સીધું લખ્યું છે. ઓકે, તો બરાબર 180. તો કેટલા થઈ ગયા? 2B થઈ ગયા. -30 આ બાજુ ગયા તો પ્લસ થઈ ગયા, તો 210. તો B બરાબર કેટલા મળ્યા મિત્રો આપણને? 105. તો ખૂણા A નું માપ કેટલું થાય છે? 105 માંથી 30 બાદ કરો એટલું, એટલે કેટલું જવાબ આવી જશે? 75. હવે ખૂણા એનું સામેનું ખૂણું આ 75 મળ્યું, તેનો સામેનો ખૂણો એ કેટલો થાય? 75 નો થાય, કારણ કે સમબાજુ હોય એમાં સામસામેના ખૂણા સરખા હોય સમાંતર બાજુની જેમ. તો અહીંયા આપણો જવાબ થઈ જશે સી. ચલો આગળ વધીએ. XYZ ની પરિમિતિ 25 છે. XYZ ના અનુક્રમે મધ્યબિંદુઓ PQ અને R હોય તો PQR ની પરિમિતિ શોધો. તો મિત્રો આમાં સીધું મેં તમને કીધું 25 ના કેટલા કરી દેવાના? અડધા. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 12.5. સિમ્પલ. હાલ મેં તમને શીખવાડ્યું એમ આ બાજુ આની અડધી થશે, આ બાજુ આની અડધી થશે, અને આ બાજુ આની અડધી થશે. તો આ બધી બાજુઓનો સરવાળો તમને આપ્યો છે 25, તો બધોનો અડધું અડધું કરવાનું, તો આની પરિમિતિ તમને ઓટોમેટિક મળી જશે. બરાબર. તો આપણો જવાબ થઈ જશે 12.5. ચલો આગળ વધીએ. આગળ જે એક્ઝામ્પલ ગણ્યું એ જ રીતે ગણવાનું છે, એટલે મિત્રો મેં આપણે બધા ટાઈમ પેલો ના થાય એટલે તમને ડાયરેક્ટ કહી દીધું. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં PQ બરાબર 8. ઓકે, PQRS માં PQ બરાબર 8 છે, QR બરાબર 5 છે. તો સામેની બાજુ કેટલી થશે? 5. આની સામેની બાજુ કેટલી થશે? 8. તો આની પરિમિતિ કેટલી થાય? 8 દુ 16 5 દુ 10 16 નો 10 કેટલા થઈ ગયા મિત્રો? 26. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. જે ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ ન હોય પણ પરસ્પર કાટખૂણે દુભાગે તો તે કેવું ચતુષ્કોણ હશે? તો યાદ કરો પહેલા તો મિત્રો, કાટખૂણે કોના દુભાગતા હતા? એક ચોરસના દુભાગતા હતા અને એક સમબાજુના. એક આમ કાઢી નાખો. બરાબર. બીજું કે વિકર્ણો કોના સમાન હતા? તો વિકર્ણો ચોરસના સમાન હતા. બરાબર. વિકર્ણો ચોરસના સમાન. પણ અહીંયા તો આપણે શું કીધું છે? વિકર્ણો એકરૂપ ન હોય તો પછી આપણો જવાબ શું થઈ જશે? સમબાજુ. જો એકરૂપ કીધા હોત તો આપણો જવાબ શું થતો? ચોરસ થતો. પણ અહીંયા એકરૂપ નથી કીધું તો આપણો જવાબ શું થઈ જશે? સમબાજુ. ઓકે, ચલો આગળ વધીએ. એક જ મિનિટ. ચલો સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ AB બરાબર 6. બરાબર. ABBC CA ના મધ્યબિંદુ PQR છે, તો PBCR. તો મિત્રો હાલ જ એક એક્ઝામ્પલ આપણે આગળ ગણ્યું હતું, ગયા લેક્ચરમાં એક ગણ્યું હતું, તો એના પરથી જ છે. બરાબર. તો ABC અહીંયા શું કરી દઈશું? PQ અને R.
ઓકે, તો ચલો અહીંયા ત્રિકોણ બનાવી દઈએ, અહીંયા એનો જોડતો એક ત્રિકોણ બનાવી દઈએ. ઓકે, આપણે જોડે માગી છે PBCR ની પરિમિતિ, બરાબર. તો અહીંયા જુઓ આપણે જોડે કઈ પરિમિતિ માગી છે એનો હું બીજા રંગે રંગી દઉં એટલે થોડો ખ્યાલ આવે. આપણા જોડે માગી છે PBCR, આની પરિમિતિ માગી છે. ઓકે, તો ચલો હવે અહીંયા જોઈએ તો તમને માપ કોણ આપેલા છે. પહેલા તો BC નું માપ જુઓ, ચતુષ્કોણ સમબાજુ કીધું છે. કેવું કીધું છે? સમબાજુ. AB બરાબર 6, તો બધી બાજુના માપ કેટલા થશે? 6. તો આ બાજુ આખી 6 થઈ ગઈ. ઓકે, આ 6 ની કેટલી થશે? અડધી. PB એ આ પણ 6 છે મિત્રો, એટલે PB કેટલી થઈ જશે? 3 થઈ જશે. PB કેટલી થઈ જશે? 3. આ બાજુ RCA કેટલી થઈ જશે? 3. હવે આ જે PR છે એ કોની અડધી થશે? BC ની અડધી થશે આપણા મધ્યબિંદુ પ્રમેયના આધારે. તો આ પણ 3 થઈ ગઈ. તો 3 તારી 9, 9 ને 6 15. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 15, PBCR ની પરિમિતિ. ઓકે, તો મિત્રો આકૃતિ દોરવાની, આમાં ડાયરેક્ટ આપણે જજ કરીને જવાબ લખી દેવાનું નહીં. ત્રિકોણ હોય અંદરની બાજુના આ ત્રિકોણની માગી હોત ને તો 6 તરી 18, તો એ 9 થઈ જતી, બરાબર. પણ આપણે ત્રિકોણની નહીં માગી, આપણા જોડે ચતુષ્કોણની માગી છે, એટલા માટે આકૃતિ દોરીને ગણતરી કરવી છે હિતાવત રહેશે. આગળ વધીએ. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. ઓકે, ચલો સમલંબ ચતુષ્કોણમાં મેં તમને કીધું આ છાપરા જેવી રચના યાદ રાખવાની. AB સમાંતર CD છે. AD અને BC ના મધ્ય બિંદુઓ, બરાબર. હવે જુઓ તમને શું કીધું? AB 18 છે, બરાબર. AB અને AC ના મધ્ય બિંદુઓ, તો જુઓ AD પેલા હું લખી દઉં, અહીંયાથી લખવું પડશે. કેમ અહીંયાથી લખવું એ પછી સમજાવું મિત્રો તમને. ABCD. ઓકે, AD અને BC ના મધ્ય બિંદુઓ અનુક્રમે કયા છે? P અને Q છે. ઓકે, તો મેં કેમ મિત્રો આ રીતે લખ્યું? કારણ કે અહીંયા જુઓ AB 18 આપી છે. AB કેટલી આપેલી છે? 18. તો AB 18 છે તો સ્વાભાવિક છે. અને આ PQ કેટલી છે? 15. તો AB એ PQ કરતાં મોટી છે, 18 એ 15 કરતાં મોટી છે, તો એ ક્યાં આવશે? નીચે આવશે. એટલા માટે મેં અહીંયા લખી, બરાબર. આ કેટલી આપેલી છે? 15. તો અહીંયા આપણને DC શોધવાની કીધી છે. ઓકે, આ 15 આપી છે અને આ કેટલી આપેલી છે? 18. તો મિત્રો આના માટે મેં તમને કીધું હતું કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર. સૂત્ર કયું હતું કે ભાઈ જે સમાંતર બાજુ હોય એનો સરવાળો ભાગ્યા કેટલા કરી દેવાના? 2. તો DC વત્તા AB, અથવા તો CD પણ લખી શકાય, આપણે જોડે CD માગી છે તો, બરાબર, ભાગ્યા 2 બરાબર કઈ થઈ જાય? PQ થઈ જાય. મેં તમને ગયા લેક્ચરમાં લાસ્ટ એક્ઝામ્પલ આ રીતનું જ કરાવડાવ્યું હતું, બરાબર. તો ચલો DC આપણને કેટલો આપેલો છે મિત્રો? શોધવાનો છે. ઓકે, AB આપણને આપ્યો છે 18 ભાગ્યા 2, PQ કેટલો આપેલો છે મિત્રો? 15. તો 15 દુ કેટલા થઈ જશે? 30 થઈ જશે. ઓકે, DC વત્તા 18. 18 આવશે તો માઇનસ, તો 30 માઇનસ 18 બરાબર DC. તો DC બરાબર કેટલા થઈ જશે મિત્રો? 12. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન B 12. ઓકે, ચલો આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં A 75 હોય તો B કેટલો થાય? તો જુઓ મિત્રો, ABCD આ 75 આપેલો હોય આપણને, તો આ કેટલો થાય? તો આપણને ખબર છે કે ભાઈ પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. પૂરક હોય તો સરવાળો કેટલો થાય? 180. તો આ 75 વત્તા ખૂણો B બરાબર 180. તો ખૂણો B બરાબર 180 માઇનસ 75. તો ખૂણો B બરાબર કેટલો થઈ જશે? 105. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન D. ચલો આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો તે ખાલી જગ્યા છે. તો જો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. જો આ ખૂણો કાટખૂણો થયો તેનો સામેનો ખૂણો કાટખૂણો થવાનો, કારણ કે સામેના ખૂણા કેવા છે? સરખા. ઓકે, હવે પાસેના પૂરક છે, તો જો આ 90 થયો તો બંનેનો સરવાળો 180 થાય, તો આ 90 થયો તો બાજુવાળો 90 જ થવાનો અને આ પણ 90 જ થવાનો. બીજું સામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો આ કોનો લક્ષણ થઈ ગયો મિત્રો? સામેની બાજુ સરખી, દરેક ખૂણો 90 નો, તો એ કયો ચતુષ્કોણ થઈ જાય? લંબચોરસ. ઓકે, તો અહીંયા આપણો જવાબ સમાંતર બાજુમાં એક ખૂણો કાટખૂણો હોય તો એ લંબચોરસ બનશે. એવો જ પ્રશ્ન સમબાજુ માટે હોય તો બધી બાજુઓ સરખી હોય, દરેક ખૂણો કાટખૂણો થઈ જાય. એક ખૂણો કાટખૂણો હોય બધા કાટખૂણા થઈ જશે, બરાબર. એટલે એમાં આપણો જવાબ કેટલો આવે? ચોરસ. જો સમબાજુ હોય તો, સમબાજુ હોય તો. ઓકે, ચલો આગળ વધીએ. લંબચોરસ PQRS ની પરિમિતિ 40 છે. ઓકે, ચલો આ થોડું ગણતરી બીજ દાખલો આવે. PQRS ની પરિમિતિ કેટલી છે? 40. જો PQ અને QR, તો આ મિત્રો જેમ પ્રમાણે છે તો આને કેટલો ધારીશું? 3x. આને કેટલો ધારીશું? 5x. તો આ પણ 3x થઈ જવાનો સામેની બાજુ, આ પણ કેટલો થઈ જવાનો? 5x.
પરિમિતિ કેટલી છે 40, તો RS ની કિંમત શોધવાની છે. ઓકે, તો તમે લખી શકો PQ વત્તા QR વત્તા RS વત્તા PS બરાબર કેટલા થાય? પરિમિતિ 40 થાય. ઓકે, એમને આપી છે પ્રમાણે આપણા હિસાબે ગણવા જઈએ તો કેટલા થશે મિત્રો? 3x વત્તા 5x વત્તા 3x વત્તા 5x બરાબર 40. તો કેટલા થઈ ગયા? 3 ને 5 8 ને 3 ને 5 8 દુ 16x થઈ ગયા. 16x બરાબર 40. તો x બરાબર 40 ભાગ્યા 100 એટલે 8 દુ 16 ને 8 પંચા 40. તો 5 ભાગ્યા 2 એટલે 2.5 થઈ ગયું. કેટલું થઈ ગયું? 2.5. હવે આપણા જોડે RS માંગ્યું છે, તો RS કેટલું છે મિત્રો? બરાબર 3x છે. કેટલું છે? 3x. તો 3 ગુણ્યા 2.5 તો 25 3 75 એટલે કે 7.5 આપણો જવાબ થશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. ચતુષ્કોણ ABCD માં ABC અને D ના માપ આ પ્રમાણમાં હોય તો બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? બરાબર, તો જુઓ બધા જ ખૂણાઓનું અહીંયા માપથી કોઈ લેવા દેવા નહીં. આપણને ખબર છે કે ચતુષ્કોણના બધા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 360 જ થાય. આ ખાલી બાજુઓના માપ તમને AB BC અને CD ના માપ આપેલા છે. અહીંયા પ્રમાણે નથી કીધું આપણને કે સોરી એ નક્કી નથી કીધું કે ભાઈ આ બાજુના માપ છે કે ખૂણાના માપ છે. બરાબર, ઓકે, એ ગમે તે હોય પણ આપણા જોડે શું માગ્યું છે? બધા જ ખૂણાઓનો માપનો સરવાળો. હવે આપણે અહીંયા ખોવાઈ જઈએ, કારણ અહીંયા ગણતરી આનું કોઈક તો આધાર બનતો હશે ને આનું કંઈક તો આધાર બનતો હશે, પણ મિત્રો હકીકતમાં આપણા જોડે શું માગ્યું છે? ભાઈ બધા જ ખૂણાઓનો ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો, તો એ કેટલો થશે? 360. ચલો આગળ વધીએ. જો ચતુષ્કોણ PQRS માં PQ બરાબર ચોરસ છે અને PQ બરાબર 5 હોય તો QS કેટલી થાય? ઓકે, PQRS આ કેટલી છે મિત્રો? 5. તો આ પણ 5 થશે, આ પણ 5 થશે અને આ પણ કેટલી થશે? 5. તો તમારી જોડે QS માંગી છે. તો જો જ્યારે પણ ચતુષ્કોણમાં છે તમને એક બાજુ આપેલી, મતલબ કે એક બાજુના આધારે જો વિકર્ણ શોધવાનું કે તો ગુણ્યા વર્ગમૂળમાં 2 લખી દેવાનું. આની બાજુનું માપ 5 છે તો ગુણ્યા વર્ગમૂળમાં 2, 5 વર્ગમૂળમાં 2 આનો જવાબ થાય. કેવી રીતે? તો જુઓ અહીંયા આ કાટખૂણો થવાનો. હવે કાટખૂણો થયો મિત્રો આ રીતે. તો જુઓ S R અને Q ની વાત કરીએ તો આ પણ 5 છે અને આ પણ કેટલો છે? 5. આપણે QS શોધવાનું છે. તો QS નો વર્ગ બરાબર કોનો વર્ગ થાય? SR નો વર્ગ વત્તા QR નો વર્ગ થાય. ઓકે, SR કેટલો આપેલો છે મિત્રો? 5. તો 5 નો વર્ગ વત્તા QR કેટલો આપેલો છે? 5 નો વર્ગ. તો કેટલો થયો? 25 વત્તા 25 એટલે કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. 50 તો તમે 25 ગુણ્યા 2 લખી શકો. આ શું મળ્યું? QS નો વર્ગ. હવે QS લેવો હોય તો આનું વર્ગમૂળ કરવું પડે. વર્ગમૂળમાં 25 ગુણ્યા 2, કારણ કે એક બાજુથી વર્ગ હટે તો બીજી બાજુ વર્ગમૂળ લાગે અને વર્ગમૂળ હટે તો વર્ગ લાગે. તો અહીંયાથી વર્ગ હટે તો આ બાજુ વર્ગમૂળ લાગશે. તો 25 નું વર્ગમૂળ કેટલું નીકળે મિત્રો? 5. તો 5 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી. ઓકે, તો હવે બીજી વખત આવો એક્ઝામ્પલ આવે કે તમને ચોરસની બાજુનું માપ આપેલું હોય અને વિકર્ણનું માપ શોધવાનું કે તો તમારે ખાલી જે ચોરસની બાજુનું માપ હોય એના જોડે ગુણાકારમાં કેટલા મૂકી દેવાના? વર્ગમૂળમાં 2. ચલો આગળ વધીએ. ચતુષ્કોણ PQRS ચોરસ છે. બરાબર, ઓકે, PQRS કેવું છે મિત્રો? સેમ એના જેવું જ છે. PQRS ચોરસ છે એ જ છે મિત્રો. તો આ 5 હોય તો આ કેટલો થાય? 5 વર્ગમૂળમાં 2. આગળ વધીએ. સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC. ઓકે, તો પેલા સમલંબ ચતુષ્કોણ દોરી દઈએ. ઓકે, પાછું કીધું છે BC એ AD કરતા મોટી છે એટલે BC ક્યાં આવશે? નીચે આવશે. તો A B C અને D આ રીતે. બરાબર, આ સમાંતર બાજુ AD સમાંતર BC કીધી છે તો જુઓ AD સમાંતર BC થઈ ગઈ. ખાસ નામ સમલંબમાં ખાસ નામકરણમાં ધ્યાન રાખવાનું મિત્રો આકૃતિ દોરતા. બરાબર, તો BC AD કરતા મોટી થઈ ગઈ. AB અને CD ના મધ્યબિંદુ અનુક્રમે કયા છે? P અને CD નું મધ્યબિંદુ કયું છે? Q છે. બરાબર, જો AD બરાબર 6 હોય અને BC બરાબર કેટલી હોય? 8 હોય તો PQ નું માપ શોધો. તો આપણે સૂત્ર જોયું મિત્રો, PQ નું માપ કેટલું થાય? AD વત્તા BC ભાગ્યા 2. ઓકે, તો AD કેટલી છે? 6 વત્તા 8 ભાગ્યા 2 એટલે 14 ભાગ્યા 2 એટલે કેટલી થઈ જશે? 7. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. જો ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય પણ કાટખૂણે ન દુભાગે તો એ કયો ચતુષ્કોણ છે? વિકર્ણો સરખા છે પણ એ એકરૂપ નથી. બરાબર, ઓકે, સોરી એકરૂપ છે પણ કાટખૂણે દુભાગતા નથી. ઓકે, તો પેલા એકરૂપ કોના કોના હોય? તો યાદ કરો, એકરૂપ ચોરસ ના હોય અને લંબચોરસ ના હોય.
પણ ચોરસમાં તો કાટખૂણે દુભાગે છે, અહીંયા તો શું કહે છે કાટખૂણે દુભાગતા નથી, એટલે આ તો પહેલા જ ઓપ્શનમાંથી આ બે નીકળી જશે, બી અને ડી. તો કારણ કે આપણને એકરૂપ હોતા નથી સમબાજુ સમાંતર બાજુમાં, ચોરસ અને લંબચોરસમાં એકરૂપ એટલે કે સમાન હોય છે, એકરૂપ એટલે કે સમાન હોય છે, બરાબર. હવે ચોરસમાં કાટખૂણે દુભાગે છે, અહીંયા શરત શું કીધું છે કાટખૂણે ન દુભાગે, તો આપણો જવાબ થઈ જશે લંબચોરસ. સમબાજુ ચતુષ્કોણ PQRS માં PR બરાબર 40 અને QS બરાબર 42 હોય તો PQ બરાબર ખાલી જગ્યા સેમી થાય. ચલો PQRS આ સમબાજુ ચતુષ્કોણ છે, બધી બાજુના માપ કેવા છે સરખા. તમને PR નું માપ કેટલું આપ્યું છે મિત્રો 40, કેટલું આપેલું છે 40, અને QS નું માપ કેટલું આપેલું છે 12. તો જુઓ અહીં આપણને ખબર છે કે સમબાજુમાં વિકર્ણો શું થાય, વિકર્ણો કાટખૂણે દુભાગે. હવે આ દાખલો ક્યારે ગણી શકીએ મિત્રો, જ્યારે આપણને પેલા કોષ્ટક મેં તમને શીખવાડ્યું તેના નિયમો ખબર હોય ત્યારે. હવે કાટખૂણે દુભાગે તો અહીંયા O બિંદુમાં દુભાગે છે, તો આ POQ કાટકોણ ત્રિકોણ થઈ ગયું, તેને સાઈડમાં દોરી દઈએ અહીંયા. ઓકે, આ કાટકોણ ત્રિકોણ. હવે OQ ના માપની વાત કરીએ તો QS આખો કેટલો છે મિત્રો 42. હવે દુભાગે છે તો 42 ના અડધા કેટલા થાય 21, તો આ આપણને કેટલું મળશે 21, એટલે હું અહીંયા લખી દઉં 21 બરાબર. PR કેટલો છે 40, તો OP કે PO એનો અર્થ એ કેટલું થશે 20, તો અહીંયા કેટલા લખી દઉં 20. તો આપણે શોધવાનું છે QP બરાબર, તો QO અને P, તો બરાબર PQ નો વર્ગ બરાબર PO નો વર્ગ વત્તા QO નો વર્ગ. ઓકે, તો અહીંયા 20 નો વર્ગ થઈ જશે મિત્રો, અને અહીંયા કોનો વર્ગ થઈ જશે 21 નો વર્ગ બરાબર. 20 નો વર્ગ થશે 400 વત્તા 21 નો વર્ગ થશે 441 બરાબર. તો આપણો જવાબ થઈ ગયો 841. ઓકે, હવે 841 કોનો વર્ગ છે મિત્રો 29 બરાબર. તમારે કરવું તો કરી જુઓ, 29 ગુણ્યા 29 તો કેટલા થઈ જશે 58 બરાબર. ઓકે, પછી 9 9 81 વિધિ ફરી 8 9 દુ 18 ને 8 કેટલા થશે મિત્રો 18 8 20. ઓકે, તો જુઓ એક જ મિનિટ, 18 ને 8 સોરી 9 દુ 18 ઓકે, અને 9 9 81 એટલે 9 દુ 18 ના 8 થઈ જશે આપણા 26 બરાબર. ઓકે, તો જુઓ અહીંયા 1 8 ને 6 14 વિધિ પરી 1 એટલે કેટલા થઈ ગયા 841 થઈ ગયા બરાબર. અહીંયા 41 આવશે બરાબર, 841. તો 841 400 વત્તા 441 841 થઈ ગયા, તો 841 નું વર્ગમૂળ શું થશે મિત્રો 29. ઓકે, તો PQ બરાબર 29. જો તમને 1 થી 30 ના વર્ગ અને વર્ગમૂળ મોઢે હશે તો તમે સીધો જવાબ લાવી દેશો, તમારે ગુણાકાર પણ કરવું પડશે નહીં. ચલો આગળ વધીએ. લંબચોરસ ABCD ની પરિમિતિ 36 છે, તો AB જેમ BC, તો ચલો ABCD AB કેટલું છે મિત્રો 4 છે, તો આ 4x લખી દો, અહીંયા કેટલું લખી દો 5x, અહીંયા 4x અને અહીંયા કેટલું લખી દો 5x. પરિમિતિ કેટલી છે 36, તો હું લખી શકું 4x વત્તા 5x વત્તા 4x વત્તા 5x બરાબર 36. 4 ને 5 9 થાય એટલે 18x થઈ ગયા, બંનેના સરવાળો કરીશું તો 36. તો x બરાબર કેટલા મળ્યા 2. હવે આપણે જોડે BC માંગી છે, તો BC બરાબર કેટલા હતા 5x હતા, તો BC બરાબર 5x, તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 10. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C 10. આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ખાલી જગ્યા મળે. ઓકે, તો ચલો સમબાજુ ચતુષ્કોણ દોરી દઈએ મિત્રો આ રીતે બરાબર. ઓકે, આવું શું કહે છે એના મધ્ય બિંદુ, તમે એના મધ્ય બિંદુઓને જોઈન્ટ કરો. તમે જેવા મધ્ય બિંદુ જોઈન્ટ કરજો એટલે તમને શું મળશે મિત્રો હંમેશા ચોરસ મળશે. શું મળશે ચોરસ મળશે. ઓકે, આ મિત્રો આ ફેક્ચ્યુઅલ ડેટાની જેમ જ યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુના અનુક્રમે તમે જોડશો એટલે તમને ચોરસ મળશે. મિત્રો મને અહીંયા થોડો ડાઉટ લાગે છે કે સમબાજુ, અહીંયા સમબાજુ કીધું છે એટલા માટે બરાબર. જો હું તમને પહેલા આનો એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં, પહેલા રિમૂવ કરી દઉં અહીંયાથી. ઓકે, ઓલ ઇન્ક્રીબલ. પહેલા તો એટલું યાદ રાખજો તમે કે કોઈ પણ ચતુષ્કોણ, અહીંયા હું લખું છું કોઈ પણ ચતુષ્કોણની ચારે બાજુના મધ્ય બિંદુને જોડતા
હંમેશા કેવો ચતુષ્કોણ મળશે તમને? સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. ઓકે, એક આ વસ્તુ યાદ રાખજો. હવે આ થોડી મારા આકૃતિ મગજમાં એટલે મેં તમને ફરીથી કીધું. હવે ચલો હું એક ચતુષ્કોણ દોરું છું અહીંયા, એ પણ સમબાજુ જ છે, બરાબર? ઓકે, તો ચાલો આપણે થોડું લાંબુ દોરીએ. પેલો થોડો ચોરસ જેવું દોરાય તો એટલે આપણને થોડું કન્ફ્યુઝન થઈ ગયું. ઓકે, હવે આનું મધ્યબિંદુ અહીંયા, આનું મધ્યબિંદુ અહીંયા, આનું મધ્યબિંદુ અહીંયા અને આનું અહીંયા. ઓકે, આ તમારે કેવું બને મિત્રો? લંબચોરસ બને, બરાબર? હવે આ લંબચોરસ એવી સાબિતી આપણે આકૃતિ જોતા તો ખ્યાલ આવો. હવે આની સાબિતી આપવી થોડી અઘરી છે, પણ મતલબ લેન્ધી છે, પણ પેલું કેવું ના ખબર પડે એવી નથી મિત્રો. તો જુઓ, આપણને ખબર છે કે ભાઈ આના વિકર્ણનો કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનો કાટખૂણે દુભાગે એટલે આ ખૂણો 90 નો થઈ ગયો. હવે આપણે થોડી જ વાર પહેલા જોયું ભાઈ, જો સમાંતર બાજુનો એક પણ ખૂણો 90 નો હોય ને તો એના બધા ખૂણા કેવા થઈ જાય? 90 ના. કારણ કે સામસામેના ખૂણાઓ સરખા હોય, પાસ પાસેના પૂરક હોય, આ રીતે એકાદો ખૂણો 90 હોય તો એ શું થઈ જાય? લંબચોરસ થઈ જાય. તો આપણે એટલું જ સાબિત કરવાનું છે કે આનો એકાદો ખૂણો 90 નો છે. આના ઉપરથી તો નક્કી થઈ ગયું કે કોઈ પણ ચતુષ્કોણની ચારે બાજુ જો તમે મધ્યબિંદુઓને ભેગા કરશો, આ ચારે મધ્યબિંદુઓને જોડશો તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે અહીંયા આપણે આને ABCD લઈ લઈએ. ઓકે, ABCD. હવે હું પેનનો કલર ચેન્જ કરી લઉં, બરાબર? હવે તમે અહીંયા જુઓ, ABCD થઈ ગઈ. હવે એ તો નક્કી થઈ ગયું કે આ જે PQRS છે એ સમાંતર બાજુ તો છે. હવે આનો એક ખૂણો 90 નો સાબિત કરવાનો છે, બરાબર? કેટલો ખૂણો? એક ખૂણો. તો જુઓ, હવે અહીંયા આ ચતુષ્કોણ જોઈ શકો છો મિત્રો તમે. ઓકે, તો આપણને ખબર છે કે આ મધ્યબિંદુઓ છે, મધ્યબિંદુઓ જોડ્યા છે એટલે આ બાજુનો સમાંતર થવાની, એટલે આ બાજુઓ સમાંતર થઈ ગઈ એકબીજાને. સેમ એ જ રીતે ACPS નો સમાંતર થવાની, તો આ સમાંતર બાજુ થઈ ગઈ. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો આ ખૂણો 90 છે તો આ પણ કેટલાનો મળ્યો? 90 નો. હવે આ 90 નો મળે તો આ જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક 90 નો મળે તો બધા કેટલાના થઈ જાય? 90 ના. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા 90 ના થઈ ગયા તો એ શું થઈ ગયું? લંબચોરસ. એટલે અહીંયા મિત્રો હકીકતમાં આપણો જવાબ આવશે લંબચોરસ. આઈ એમ સોરી, ધેટ વોઝ માય મિસ્ટેક, બરાબર? મારી ભૂલ થઈ ગઈ હતી, પણ અહીંયા આપણે ક્લિયર કરી લીધું. ઓકે, તો અહીંયાથી તમને એક વસ્તુ ખબર પડી કે જુઓ, કોઈ પણ ચતુષ્કોણના ચારે બાજુના મધ્યબિંદુને જોડતા હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. સમબાજુ ચતુષ્કોણના જો ચારે બિંદુઓને જોડશો ને મિત્રો તો એ રીતે તમને શું મળશે? લંબચોરસ મળશે. શું મળશે? લંબચોરસ. અને જો તમે લંબચોરસના ચારે બિંદુઓને જોડશો, મધ્યબિંદુઓને, બરાબર, તો તમને હંમેશા કેવું મળશે? સમબાજુ મળશે. કેવું મળશે? સમબાજુ, બરાબર? જો લંબચોરસ હશે, ઓકે, લંબચોરસ હશે તો એના ચારે મધ્યબિંદુઓને જોડશો તો તમને શું મળશે? સમબાજુ મળશે. ખાલી એક જ ચતુષ્કોણ એવો છે જે પોતાને મળશે, એ ચોરસમાં મળશે. જે આપણે શરૂઆતમાં જોયું મેં તમને પહેલા આકૃતિ દોરી, ચોરસ આકૃતિ દોરીને મેં અંદર ચોરસ દોર્યું હતું, એટલા માટે ઉતાવળમાં એવું થઈ ગયું. તો ચોરસનું તો આટલું ખાલી નોટ ડાઉન કરી રાખજો. આ બધાના મધ્યબિંદુઓને તમે જોડશો ચારે બાજુને એટલે સામેની આકૃતિઓ તમને મળશે. ઓકે, અને ચતુષ્કોણ ગમે તેવો એક આપેલો હોય તો એના બિંદુઓ જોડશો તો તમને શું મળશે? અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. ચલો આગળ, બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણોનું છેદબિંદુ. તો મિત્રો હું ગેરંટી સાથે કહું છું કે આપણામાંથી ઘણા લોકો એવા હશે, મને બહુ પછી ખબર પડી હતી કે જ્યારે હું ટ્યુશન કરાવતો ત્યારે મને ખબર પડી હતી કે બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણમાં ફરક શું હોય છે. ઓકે, તો જુઓ, બહિર્મુખ ચતુષ્કોણમાં ખરા ને બધા ખૂણા 180 થી કેવા હોય? નાના હોય, બરાબર? જ્યારે અંતર્મુખની અંદર આવે ને એક એકાદો ખૂણો, કોઈ પણ ખૂણો 180 પ્લસ હોય, કોઈ એક ખૂણો, બધા ખૂણા નહીં હોય, કોઈ એક ખૂણો 180 પ્લસ હોય. હું તમને આકૃતિથી સમજાવું. ચલો, હું રેન્ડમલી કોઈ પણ એક ચતુષ્કોણ દોરી દીધો, બરાબર? તો આના બધા ખૂણાઓ જુઓ, બહારની બાજુ છે. આનો ખૂણો બહારની બાજુ જાય છે, બરાબર? આ ખૂણો બહારની બાજુ બને છે, આ ખૂણો બહારની બાજુ બને છે, આ ખૂણો બહારની બાજુ. તો આ બહિર્મુખ કહેવાશે. હવે અંતર્મુખમાં તમે આકૃતિ દોરી હોય ને તો મિત્રો આ રીતની આકૃતિ બને. જુઓ, તો આમાં 3 ખૂણા બહારની બાજુ બને છે, જ્યારે આ ખૂણાનું માપ 180 કરતા કેવું છે? વધારે છે. એક આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો. આ ખૂણાનું માપ 180 કરતા વધારે છે. તો તમને અંતર્મુખ બહિર્મુખમાં ક્લિયર થઈ ગયું હશે. આ બહિર્મુખ, ઓકે, આ અંતર્મુખ, બરાબર? ઓકે, તો કોઈ એક ખૂણો 180 પ્લસ હશે. બીજું કે આના વિકર્ણોનું છેદબિંદુ. તો જો આના વિકર્ણો તમે ગમે ત્યાં દોરશો ને તો છેદબિંદુ ચતુષ્કોણની અંતર્ભાગમાં જ મળશે, બરાબર? તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન બી.
જો અહીંયા અંતઃમુખ ચતુષ્કોણ પૂછ્યું હોય તો પછી જો આનો વિકર્ણ દોરવાનો ટ્રાય કરો તમે, હું બીજી પેનથી દોરું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે, બરાબર. જો આનો અહીંયા વિકર્ણ દોરો તમે, આ રીતે વિકર્ણ દોરશો ને તો એ વિકર્ણનો છેદ છે ખરા પણ કયો બહારની બાજુ છેદ છે. ઓકે, ક્લિયર થઈ ગયું. તો ખાસ ધ્યાન આપજો, બહિર્મુખમાં અંદરની બાજુ વિકર્ણનો છેદે અને અંતઃમુખમાં બહારની બાજુ વિકર્ણનો છેદે, બરાબર. ચલો આગળ વધીએ. જો ચતુષ્કોણના વિકર્ણનો કાટખૂણે છેદે પરંતુ દુભાગે નહીં, કાટખૂણે છેદે છે બરાબર પણ દુભાગતા નથી. ઓકે, તો આ કેવો ચતુષ્કોણ હશે? તો મિત્રો હજુ એક ચતુષ્કોણનો પ્રકાર આપણો ભણવાનો રહી ગયો છે, તો એવું તમને અહીંયા ક્લિયર કરી દઉં, બરાબર. મેં વિચાર્યું હતું એ દિવસ પણ કીધું એ દિવસ બધું બહુ મિક્સ થઈ જશે ને એટલે આપણને કન્ફ્યુઝન થશે, એટલે બેટર છે કે એ જ્યારે પણ એનો દાખલો એકાદો મૂકીશું એ આવશે એ વખતે એને જોઈ લઈશું. તો ચલો અહીંયા એક ચતુષ્કોણ આપણો ભણવાનો બાકી હતો એ જોઈ લઈએ. એ છે પતંગાકાર ચતુષ્કોણ. અને એ જ વખતે મેં તમને કીધું હતું કે કયા વિકર્ણનો દુભાગે કાટખૂણે દુભાગે નહીં સોરી કયા વિકર્ણનો કાટખૂણે છેદે, તો જેની પાસની બે બાજુ કેવી હોય? સરખી હોય. તો પતંગાકાર ચતુષ્કોણમાં આપણે પતંગનો આકાર જોઈએ છીએ મિત્રો, આ રીતનો પતંગનો આકાર હોય. તો આ બે બાજુઓ સરખી હોય અને આ બે બાજુઓ સરખી હોય. ઓકે, તો આમાં આપણે કહી શકીએ કે આ ઉપરની બે બાજુ સરખી છે, આ થોડો દોડો દોરાયો છે, અહીંયા આ બે બાજુઓ સરખી છે. ઓકે, તો આના વિકર્ણો શું થશે મિત્રો? મને ફરતી દોરવા દો તો જ સેટિસ્ફિકેશન આવશે. ચલો ઓકે, તો ચલો હું અહીંયા પતંગાકાર ચતુષ્કોણ દોરી દઉં એક, બરાબર. તો જુઓ આના વિકર્ણો તમે આ રીતે દોરવા જશો ને તો આ કાટખૂણે છેદ છે, બરાબર. આ ક્યાં છેદ છે? કાટખૂણે છેદ છે, બરાબર. દુભાગશે નહીં, કાટખૂણે ખાલી છેદ છે. એટલે પતંગાકાર ચતુષ્કોણની આ એક લાક્ષણિકતા યાદ રાખવાની. પાસની બાજુની પૈકી એક એક જોડ સમાન હોય, બરાબર. બીજું કે એ શું કરે? કાટખૂણે છેદે, દુભાગશે નહીં. કાટખૂણે કોણ દુભાગશે? તો સમબાજુ અને ચોરસ, બરાબર. કેમ? સમબાજુમાં જુઓ, સમબાજુમાં પાસની બાજુ તો સરખી થવાની મિત્રો, પાસની બાજુ સરખી થવાની, ચારે ચાર બાજુ સરખી છે, પાસની સરખી થવાની, એટલે એ પણ કાટખૂણે છેદ છે. ચોરસમાં બધી બાજુ સરખી હોય, પાસની સરખી થવાની, એટલે એ પણ કાટખૂણે છેદ છે. પણ આની અંદર વિકર્ણો શું કરે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના બંને ગુણધર્મો ધરાવે છે, એટલે આના વિકર્ણો શું કરશે મિત્રો? દુભાગશે. પણ પતંગાકાર ચતુષ્કોણ એવો છે જે કાટખૂણે છેદ છે પણ કાટખૂણે દુભાગશે નહીં. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન સી. આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ DEFG માં DGF સાઈડ છે તો FDE કેટલો? તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ મિત્રો. DEFG. ઓકે, તો DFG, તો DFG કેટલાનો છે? 60નો છે. તો FDE શોધો. FDE આ ખૂણો તમારે શોધવાનો છે, બરાબર. તો મિત્રો આમાં કઈ કરામાં નથી. જુઓ આ યુગ્મકોણની જોડ બને છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. આ યુગ્મકોણની જોડ બને તો યુગ્મકોણની જોડવાળા ખૂણાઓ કેવા હોય? સરખા હોય. તો FDE એ પણ કેટલાનો થઈ જશે? 60નો જ થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. પણ આ આકૃતિ દોર્યા વગર તમે ક્લિયર કરી શકશો નહીં, એટલે આકૃતિ ખાસ દોરીશું આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણનો પરસ્પર, તો સમાંતર બાજુમાં પરસ્પર શું કરે? દુભાગે છે. ઓકે, ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓની જોડ, પાસેના ખૂણાઓની જોડો કેટલી મળે મિત્રો? તો જુઓ આ રીતે તમે કોઈ પણ ચતુષ્કોણ દોરો તો આ એક જોડ મળી, આ બીજી જોડ મળી, આ ત્રીજી જોડ મળી, આ કેટલી મળી? ચોથી. તો તમને કુલ કેટલી જોડો મળશે? 4 જોડ મળે. કેટલી જોડ મળશે મિત્રો? 4. વધારામાં જો આ નામકરણ કરીને કરવું હોય તો તમે A, B, C અને D. તો પાસેના ખૂણાઓની જોડ બનાવીએ તો ખૂણો A અને B, બરાબર. પછી B અને C એ પાસેના કહેવાશે તો B અને C. પછી C અને D એ પાસેના કહેવાશે C અને D. અને A અને D પર પાસેના કહેવાશે તો A અને D. તો આ રીતે આપણને કેટલી જોડ મળે? ખૂણાઓની 4 જોડ મળશે. ઓકે, ચલો નેક્સ્ટ પર જઈએ. જે ચતુષ્કોણના સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને કયો કહેવાય? તો જો મિત્રો મેં તમને કીધું કે એક જ જોડ સમાંતર હોય, આ જોડ સમાંતર છે, આ ક્યારે એકબીજાને છેદશે નહીં, બરાબર. પણ આ જોડો આગળ જતા એકબીજાને છેદી જશે. તો આ જે છાપરા જેવી રચના થાય એના માટે મેં તમને કીધું એ કયો ચતુષ્કોણ કહેવાશે? સમલંબ ચતુષ્કોણ. ઓકે, તો જો અત્યાર સુધી આપણે સિલેબસના અંદરમાં જે ભણ્યા મતલબ આપણે ઘડીતરી ઉપયોગ કરવાના થાય છે કયા? સમાંતર બાજુ, બરાબર. પછી સમબાજુ, લંબચોરસ અને ચોરસ. ઓકે, એ સિવાય બે હતા એ સમલંબ, સમલંબનો આકાર મેં તમને આ સમજાવ્યો, અને એક બીજો હતો એ પતંગાકાર, એ આપણે આની આગળ જોઈ લીધું, બરાબર.
પતંગાકાર. તો આ ખાસ યાદ રાખજો. આપણા 6 ચતુષ્કોણો વિશે માહિતી આપણને ટોટલી ખબર હોવી જોઈએ. આગળ વધીએ. ચતુષ્કોણમાં ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો ચતુષ્કોણમાં ખૂણાઓનો સરવાળો 360 થાય. એનું સૂત્ર પણ મેં તમને લખાયું છે, n-2 ગુણ્યા 180 કરી દેવાના. ચતુષ્કોણમાં 4 બાજુ હોય તો 4 - 2, પંચકોણ હોય તો 5 - 2, ષષ્કોણ હોય તો 6 - 2, જે જવાબ આવે ગુણ્યા 180. વિકર્ણો પરસ્પર સમાન હોય અને દુભાગી. વિકર્ણો સમાન છે અને દુભાગી છે. તો વિકર્ણો સમાન કે ના હોય પહેલા તો એ મને કહી દો. એક તો લંબચોરસના હોય, કોના હોય? લંબચોરસના વિકર્ણો સરખા હોય અને બીજા કોના હોય? ચોરસના હોય. ઓકે, અને બંનેમાં શું કરે? દુભાગી. સમબાજુમાં દુભાગે છે ખરા, પણ સમાન હોતા નથી. સમલંબમાં સમાન હોતા નથી. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે લંબચોરસ. ઓકે, પતંગ આકારમાં તો દુભાગતા જ નહીં, એટલે આવશે જ નહીં વાત. તો અહીંયા આપણો જવાબ થઈ જશે. જો ચોરસ હોત તો ચોરસ પણ આવત. ઓકે, પણ ચોરસમાં એક શરત વધી જાય કે એ કાટખૂણે દુભાગે છે. ઓકે, પણ દુભાગે તો છે જ, એટલે કે ચોરસ હોય તો પણ આનો જવાબ તો થશે જ. આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં P/Q 7/5 હોય તો PQ બરાબર કેટલા? તો મિત્રો સિમ્પલ છે, બરાબર. PQRS. આ નંબરિંગમાં થોડું લોચું થઈ ગયું છે, એટલે નેક્સ્ટ નંબરિંગ લાગતું જાય છે, બરાબર. ઓકે, તો જો PQ તો P કેટલો છે મિત્રો? 7x અને આ કેટલો છે? 5x. પાસેના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180. તો 7x + 5x બરાબર 180. તો 12x બરાબર 180. તો x બરાબર 180/12. તો જુઓ અહીંયા શું થશે મિત્રો? 12 × 12 અને 6 × 12 × 60, એટલે 15 જવાબ આવશે x બરાબર. આપણે যদি q માંગે છે તો 15 × 5 5x q, તો શું થઈ જશે? 5 × 15 ખૂણો q બરાબર. તો કેટલું મળી જશે આપણને? 75 મળશે. તો આપણો જવાબ થઈ ગયો 75. ઓકે, ચલો આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર. તો વિકર્ણો પરસ્પર કેવા હોય છે મિત્રો? લંબ હોય છે. સમબાજુમાં જો શામાં લંબ હશે? સમબાજુ, ચોરસ અને પતંગાકાર. આ બધામાં કાટખૂણે છેદે છે, એટલે એમાં પરસ્પર લંબ બધા માટે આન્સર હશે. ખાલી આ બંનેના દુભાગે છે. ઓકે, બાકી પતંગાકારમાં દુભાગતા નથી, પણ પરસ્પર લંબ તો હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ ABCમાં AB, BC અને AC ના મધ્યબિંદુ અનુક્રમે DE. તો ચલો આમાં તો આકૃતિ દોરવી પડશે મિત્રો. પેલા આકૃતિ દોરી દઈએ. ABC બરાબર. AB નું મધ્યબિંદુ D, BC નું E અને AC નું F બરાબર. જો AB બરાબર 9 હોય, AB બરાબર કેટલા હોય મિત્રો? 9. તો તમને અહીંયા કીધું છે કે AB બરાબર તમારો 9 છે. BC બરાબર કેટલો છે? 12 છે. BC બરાબર કેટલો છે? 12. અને CA એટલે કે AC બરાબર કેટલો છે? 18 છે. હવે તમને શું કીધું છે? DBCF. તો DBCF આની પરિમિતિ શોધવાની છે. DBCF. એક મિનિટ. ઓકે, છીંક આયા છે, આવતી નથી, બરાબર. તો જુઓ, આ તમને 9 આપેલો છે. AB કેટલો આપે છે? 9. તો DB એનો અડધો થઈ જશે, એટલે 4.5 થઈ જાય. ઓકે, AC કેટલો આપેલો છે? 18. તો FC એનો અડધો, એટલે એ કેટલો થઈ જશે? 9. BC કેટલો આપેલો છે? 12. તો આ એના મધ્યબિંદુ પ્રમેયના આધારે DF એનો અડધો થઈ જશે, એટલે કેટલો થઈ જશે? 6. તો તમારે 4.5 + 6 + 9 + 12. ઓકે, તો 12 ને 9 કેટલા થઈ જશે મિત્રો? 12 ને 9 થઈ જશે 21. 21 ને 10 31.5 બરાબર. એટલે તમારો જવાબ ઓપ્શન એ થઈ જશે 31.5. ચલો આગળ વધીએ. જરાક પેન થોડી લાઈટ લઈ લો. સમલંબ ચતુષ્કોણમાં ABCD માં ABCD ખાલી જગ્યા શક્ય છે. તો જુઓ, આ રીતનું સમલંબ ચતુષ્કોણ છે મિત્રો. શક્યતા પૂછી છે, બરાબર. તો A, B, C અને D આમાંથી કયું તમારા હિસાબે શક્ય થઈ શકે? ઓકે, તો મિત્રો આમાં આપણે ઓપ્શન ઉપરથી જવાબ લાવવો પડશે, બરાબર. ઓપ્શન ઉપરથી એટલે કેવી રીતે? તો જુઓ, અહીંયા તમને સમાંતર બાજુઓ આ બે કીધી છે, બરાબર. હવે આ બે સમાંતર બાજુઓ છે, તો આ આપણે એની છેદિકા થવાની, આપણે એની છેદિકા થવાની. તો આ એક અંતઃયુગ્મ કોણ બનવાના, સોરી અંતઃકોણની જોડ બનવાની. એ જ રીતે આ પણ અંતઃકોણની જોડ બનવાની. એટલે અહીંયા A, B, C અને D. તો AD અંતઃકોણની જોડ છે, તો A અને D નો સરવાળો 180 થાય અને B અને C નો સરવાળો 180 થાય. તો ખૂણો A + ખૂણો D બરાબર 180 બરાબર. આ બંને અંતઃકોણ છે, તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 180.
એ જ રીતે બી અને સી પણ અંતર કોણ છે, તો બી વત્તા સી બરાબર કેટલો થાય 180. હવે આપણે અહીંયા ઓપ્શન ઉપરથી શું જોવાનું છે કે ભાઈ એનો અને ડીનો સરવાળો બી અને સીના સરવાળા જેનો થતો હોય એ જવાબ. કેમ? કારણ કે આને જ્યારે તમે ખોલશો એટલે આ તો જેમ પ્રમાણમાં ઉદાહરણ તરીકે 3x 4x 5x 3x બરાબર, આ જેમ પ્રમાણમાં આવશે. એટલે હવે જેમ પ્રમાણમાંથી ખોલશો એટલે એક્સ જોડે ગુણાંકમાં આવશે. હવે એક્સ જોડે તમે જ્યારે ગુણાંકમાં રાખશો તો તમારો ફાઇનલ મોટિવ તો શું હોવો જોઈએ? આ તો એક્સ તો દરેક માટે સરખો જ રહેવાનો છે, બદલાવાનો નથી બરાબર. એક્સ ગમે તે મળે પણ ઇન શોર્ટ તમારા આ બંનેનો સરવાળો જેમ કે 10x થતો હોય તો આ બંનેનો 10x થવો જ જોઈએ બરાબર. જો તમને x બરાબર 18 મળે ઉદાહરણ તરીકે, આની ખાલી વાત છે, ગણતરી કરતા x બરાબર 18 મળે તો આનો નાનો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 10x, તો જ બંનેનો સરવાળો 180 થશે. આનો નાનો સરવાળો 10x થવો જોઈએ તો જ 10 ગુણ્યા 18 180 બંનેનો સરવાળો થશે. તો અહીંયા આ ટાઈપના એક્ઝામ્પલમાં આપણે શું કરવાનું? એ અને ડીનો સરવાળો અને સી અને બી અને સીનો સરવાળો સરખો થવો જોઈએ. તો જુઓ અહીંયા એ અને ડીનો સરવાળો 3 ને 3 કેટલો થાય છે? 6 અને આ તો 4 ને 5 9, એટલે આ ઓપ્શનમાં નહીં આવે બરાબર. આનો 3 ને 6 9, 4 ને 5 કેટલો થાય છે? 9, તો એક આ બંધ બેસતો છે તો આપણો જવાબ આ થશે. આગળ ચેક કરી લઈએ તો 2 ને 4 કેટલા થશે મિત્રો? 6 અને 3 ને 5, કારણ કે જુઓ આ એ બતાવો છે, આ બી બતાવો છે, આ સી અને આ ડી, એટલા માટે. ઓકે, આ પહેલો એ, બીજો બી, ત્રીજો સી અને ચોથો ડી બતાવે છે. તો આપણે પહેલો એનો 1 અને ડી 4, તો 5 થયું સરવાળો, અને બીજું 2 અને 3 5. આ પણ મિત્રો શક્યતાઓ છે, 1 અને 4, આ પણ કેટલો થાય? 5 બરાબર. તો અહીંયા આપણા બંને જવાબ સાચા થશે. જો મિત્રો આની અંદર થોડું એમને એક એક્સ્ટ્રા ટ્વિસ્ટ લાવો હોય, અહીંયા જો મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેકના હિસાબે આપણે બંને જવાબ સાચા લઈશું અહીંયા. પણ જો આમાં એક્સ્ટ્રા થોડું કરવું હોય તો એમને પહેલા કન્ડિશન આપી દીધી હોય કે એ બી સમાંતર સીડી છે બરાબર, અથવા તો એવું એ પણ કહી દીધું હોય કે જ્યાં એ બી કરતા સીડી મોટી છે. જો આ તો બીજા ઓપ્શનથી તમને કહું છું કે ખાલી કઈ રીતે એ એક્ઝામ્પલમાં ટ્વિસ્ટ લાવી શકે. હવે આ રીતનું કીધું હોય તો તમે આ રીતે દોરી શકો કે ચલો આ રીતે દોરી દીધું. હવે કઈ બાજુ મોટી છે તમારી? એ બી મોટી છે, તો એ બીને નીચે રાખશો અને સીડીને કયો રાખશો? ઉપર રાખશો બરાબર. તો આ રીતની કન્ડિશન આપેલી હોય તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે સી અને ડી તમને હંમેશા કેવા મળવા જોઈએ? ડી એ કરતા મોટો મળવો જોઈએ અને સી એ બી કરતા મોટો મળવો જોઈએ બરાબર. તો અહીંયા તો આપણે કન્ડિશન બંનેમાં ફોલો થાય જ છે, પણ આમાં થોડું હજુ ટ્વિસ્ટ લાવો કે ભાઈ અહીંયા એ આપી દે તમને, અહીંયા બી આપી દો, અહીંયા સી કે અને અહીંયા ડી કે. તો પછી આ સિચ્યુએશનમાં શું થવું જોઈએ? તમારો એ બી કરતા મોટો હોવો જોઈએ અને સી ડી કરતા મોટો હોવો, એ તમારો બી કરતા મોટો હોવો જોઈએ અને ડી તમારો સી કરતા. પણ એ તમને ક્યારે કહે? જ્યારે આ કન્ડિશન આપેલી હોય ત્યારે. એના આધારે નક્કી કરવાનું થાય તો પછી આપણે થોડું સચોટતાથી વિચારવાનું રહેશે. બાકી હાલ પૂરતા આ રીતના એક્ઝામ્પલમાં આપણે આ બંને આપણા જવાબ સાચા છે. ઓકે, જો ફરીથી તમને આમાં કન્ફ્યુઝન મેં સમજાવ્યું, એમાં તો ફરીથી એક વખત કહી દઉં તમને બરાબર કે ભાઈ ચલો તમને એક સેકન્ડ એવું કીધું કે એસી સમાંતર બીડી છે બરાબર. એસી સમાંતર શું છે? બીડી. જનરલી તો આવું આવશે નહીં. અથવા તો એડી સમાંતર, ચલો એડી સમાંતર બીસી છે એવું કહી દીધું, અને ગમે તે એક બાજુ મોટી છે, એડી બીસી કરતા કેવી છે? મોટી છે. તો આપણે આ રીતે ચતુષ્કોણ પહેલા દોરી દઈશું બરાબર. એડી મોટી રાખવાની છે તો એડી મોટી રાખી દઈએ બરાબર. ઓકે, અને અહીંયા કઈ આવશે? બી અને સી. તો આ સિચ્યુએશનમાં તમારે ધ્યાન શું રાખવાનું છે કે બી ખરી છે બરાબર, એ તમારો એ કરતાં મોટો હોવો જોઈએ આ જવાબ ઉપરથી બરાબર. તો તમારો બી એ તમારા એ કરતાં મોટો હોવો જોઈએ અને તમારો ડી છે એ તમારા સી કરતાં મોટો હોવો જોઈએ. અને આનું પ્રમાણ પાછું તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા એનો બીનો સરવાળો 180 થવો જોઈએ. અહીંયા જેમ એનો ડીનો થાય છે બરાબર. તો આમાં જો તમને આ રીતનું પ્રમાણ આપેલું હોય કે 3:4:5:3, ઓકે, તો અહીંયા જુઓ તમારો આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 7 થાય છે અને આનો સરવાળો કેટલો થાય છે? 8. તો તમારો આ જવાબ આવશે નહીં બરાબર. પછી તમે જુઓ અહીંયા તમને એવો જ ઓપ્શન આપી દીધો હોય અહીંયા કે ભાઈ 4:5 બરાબર, અને અહીંયા આપેલો હોય 7:2. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જુઓ 4:2 છે તો સરવાળો કેટલો થાય છે? 9. 7:2 છે તો સરવાળો કેટલો થાય છે? 9. હવે આ આપણને એ બતાવો છે
આ આપણને બી બતાવે છે, તો એનો બીનો સરવાળો 9 થાય છે. અહીંયા સી અને ડી બતાવે છે અંતઃકોણ, તો એનો સરવાળો 9 થાય છે. પણ અહીંયા તમે જુઓ તો તમારો બી છે તમારા એ કરતાં કેવો હોવો જોઈએ? મોટો, કારણ કે એ ખૂણો મોટો છે, બરાબર. અહીંયા તમારા ડી કરતાં તમારો સી કેવો હોવો જોઈએ? મોટો. તો આ આપણો સાચો જવાબ થાય. પછી ઓના જ ઓબ્લિકમાં તમને આ આવો જવાબ આપેલો હોય કે 7:2. ઓકે, તો જો પહેલી દ્રષ્ટિએ જોશો તો 5 ને 4 9 સરખા થયા, 7 ને 2 9 સરખા થયા. તમે આ જવાબે ટીક કરી દો. પણ અહીંયા તમારે જોવાનું કે બી ખૂણો છે એ કરતાં મોટો છે, તો અહીંયા તો બી એ કરતાં નાનો બતાવ્યો છે, તો આપણો આ જવાબ ત્યાં ખોટો થઈ જશે. જો એમને થોડું વધારે ટ્વિસ્ટ કરવું હોય તો આ રીતે કરી શકે છે. અધરવાઇઝ આ ટાઈપના એક્ઝામ્પલમાં આપણને કોઈ જાજુ પ્રોબ્લેમ થશે નહીં. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકથી આપણા બે જવાબ સાચા થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. ચતુષ્કોણ એબીસીડીમાં સમબાજુ છે, AB 13 AC 12 હોય તો BD કેટલી થાય? તો ચલો એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે મિત્રો, બરાબર. ABCD AB 13 છે અને AC કેટલી છે? 12. ઓકે, તો BD કેટલી થાય? તમારા જોડે BD માંગીશ. BD એટલે પીવાવાળી BD નહીં, BD બાજુ. ઓકે, તો આપણને ખબર છે મિત્રો, હવે AC 12 છે તેનું અડધું કરશો તો 6 થઈ જશે. AC 12 છે એની અડધી કરશો તો કેટલી છે? થઈ જશે 6, બરાબર. આ DB ની વાત કરીએ તો હું અહીંયા O લઈ લઉં, તો O એ 6 થઈ ગઈ. તો OB આપણે શોધીશું તો OB ની બમણી કરીશું તો DB મળી જશે, કારણ કે OB ખરું આ જે OB એ DB નું કેવું છે? અડધું છે, બરાબર. તો આપણે OB શોધવું છે, તો હું અહીંયા આ ત્રિકોણ ધ્યાનમાં લો તમે, AOB. તો આ તમને 13 આપ્યો છે, આ તમને કેટલો મળ્યો? 6. કારણ કે કેમ 6 મળ્યો? AC તમને 12 આપેલો હતો, તો AC નો અડધો 6 થયા. કારણ કે આપણને ખબર છે કે ચતુષ્કોણ એબીસીડી સમબાજુમાં શું કરે? કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે છે એટલે કાટકોણ ત્રિકોણ બનશે. તો AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા OB નો વર્ગ, બરાબર. તો ચલો AO નો વર્ગ 169 થઈ જશે મિત્રો, બરાબર. AO નો વર્ગ કેટલો થઈ જશે? ઓકે, AB 13 છે, રાઈટ, બરાબર. ઓકે, ચલો AO નો વર્ગ તમારે શોધવાનો. AO 6 આપેલો છે તો 6 નો વર્ગ વત્તા OB નો વર્ગ શોધવાનો, બરાબર. તો 169, 6 નો વર્ગ 36, આ બાજુ આવશે તો માઇનસ બરાબર OB નો વર્ગ. તો કેટલા થશે મિત્રો? 133. 9 માંથી 6 જોઈએ તો 3, 133 બરાબર OB નો વર્ગ. તો મિત્રો મને અહીંયા પર્સનલી પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. અહીંયા તમને AC 10 આપવો જોઈએ. એમને કેટલો આપવો જોઈએ? 10. ઓકે, જો AC તમારો 10 હશે, ઓકે, તો આ તમારો કેટલો થઈ જશે? 5. હવે આ 5 થઈ ગયો તો તમારે અહીંયા કેટલા લેવાના? 5 નો વર્ગ કરવો પડશે, એટલે અહીંયા કેટલા આવશે? 25. 25 આવશે એટલે આ તમારો જવાબ કેટલો થઈ જશે? 144. ઓકે, 144 OB નો વર્ગ છે, તો OB બરાબર તમને કેટલા મળશે? OB બરાબર 12 મળશે. કેટલા મળશે? 12. તો પછી તમારે શોધવાનું કયો થશે? BD. કયો શોધવાનો થશે? BD. તો BD તમારો કેટલો થઈ જશે? 12 + 12 એટલે 24 થઈ જશે. કેટલો થઈ જશે? 24. તો મિત્રો અહીંયા રકમ અને ઓપ્શન બંનેમાં ભૂલ હતી, બરાબર. એટલે અહીંયા આપણે 24 રાખીશું, અહીંયા 10 રાખીને ગણીશું, તો આપણો જવાબ ઓપ્શન ડી 24 આવશે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. આપણે જે ગણતરી આગળના દાખલામાં કરી હતી એ જ રીતે કરી છે, પણ અહીંયા રકમમાં થોડી ભૂલ છે, એના હિસાબે આ પ્રોબ્લેમ થયો છે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. ચતુષ્કોણમાં સામસામેના બાજુઓની જોડ ખાલી જગ્યા હોય છે. તો ચતુષ્કોણમાં સામસામેની બાજુની જોડ કેટલી હોય મિત્રો? તો આની એક જોડ આ થઈ, આ બંનેની, બરાબર, અને બીજી જોડ આ બંનેની થઈ. તો કેટલી જોડ હોય? સામસામેની બાજુઓની 2 જોડ હોય, બરાબર. લંબચોરસ એબીસીડીમાં AC બરાબર 15, તો BD કેટલો થાય? તો આપણને ખબર છે કે ભાઈ લંબચોરસના વિકર્ણો મિત્રો કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન. જો ABCD જો તમારો AC 15 હશે તો BD પણ કેટલો થશે? 15 જ થશે. ઓકે, આગળ વધીએ. ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડે કેટલી હોય મિત્રો? 2 જ હોય. આ એક જોડ મળી અને આ જોડ મળી, બરાબર. ઓકે, તો 2 જવાબ આવશે અહીંયા. પાસ પાસેના ખૂણાઓને કીધી હોય તો 4, પાસ પાસેની બાજુને કીધી હોય તો 4 જોડ આવશે, બરાબર. અને સામસામેની વાત કરો તો કેટલી જોડ આવશે? 2 જોડ આવશે. ચતુષ્કોણ એબીસીડી સમબાજુ છે, તેના વિકર્ણો AC અને BD ની M બિંદુમાં છેદે છે. તો AMB બરાબર, તો આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે. ક્યાં છેદે? કાટખૂણે. ઓકે, તો કાટખૂણે છેદે તો ABCD અને M બિંદુમાં છેદે છે. તો આપણા જોડે કયો માંગે છે? AMB. તો આ કેટલાનો ખૂણો થઈ જશે? કાટખૂણે છેદતા હોય તો 90 નો ખૂણો થશે. ઓકે, ચલો આગળ.
ચતુષ્કોણ એબીસીડીમાં એ 50, બી 100 અને સી 130 હોય તો ડી બરાબર કેટલો થાય? તો ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો કેટલો થાય મિત્રો? 360. બરાબર, તો એ રીતે જોઈ લઈએ તો 360, 3 ખૂણાઓનું માપ આપેલું છે 50 વત્તા 100 વત્તા 130 વત્તા ખૂણો ડી બરાબર 360. તો 150, 200, 50 ને 280 વત્તા ખૂણો ડી બરાબર 360. તો ખૂણો ડી બરાબર 360 માઇનસ 280. તો ખૂણો ડી બરાબર થઈ જશે 80. કેટલો થઈ જશે મિત્રો? 80. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે 80. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, 4 સમતલીય બિંદુઓ પૈકી, એટલે સમતલીય બિંદુ એટલે એક જ સમતલમાં આવેલા બિંદુઓ, 3 બિંદુઓ અસમરેખ છે. એટલે 2 બિંદુ તમે સમરેખ લઈ શકો, બાકી 3 બિંદુઓ અસમરેખ એટલે ગમે તે આડાવરી આ રીતે એક રેખામાં આવતા નથી. બરાબર, તો આ બિંદુઓને ક્રમમાં જોડવામાં આવે તો મળતી આકૃતિ કેવી હોય? બંધ હોય. બધી બાજુથી કેવી હોય? બંધ હોય. એટલે એ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. 3 બિંદુઓ અસમરેખ હોય, એક લીટીમાં ના હોય. જો ભૂલી ચૂકે 3 બિંદુઓ સમરેખ હોય મિત્રો તો આ રીતે લાઈન થઈ જાય સીધી. પછી અહીંયા દોરવા જો તો એ બંધ આકૃતિ કેવી થાય? ત્રિકોણ બની જાય. એટલે અહીંયા હું શું કહે છે? 3 બિંદુઓ સમરેખ નથી. એટલે તમે 2 સુધી સમરેખ રાખી શકો એક રેખામાં, પણ બાકીના 2 તો તમારે અલગ જ રાખવા પડશે. ઓકે, તો એક નામ રાખો ને એક નામ રાખો, પછી આકૃતિ દોરો તો 3 બિંદુઓ સમરેખ ના હોય તો એ બંધ આકૃતિ જોવા મળે. એને શું કહેવાય છે? ચતુષ્કોણ. આગળ વધીએ. લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી, તો મેં તમને થોડી વાર પહેલા જ કીધું હતું, શું કયો મળશે? સમબાજુ. અને સમબાજુના મધ્ય બિંદુઓને જોડવાથી શું મળશે તમને? લંબચોરસ. આ બંને એકબીજાના પર્યાય છે. ઓકે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમબાજુમાં શું કરે છે? કાટખૂણે દુભાગે છે. સમબાજુ અને ચોરસ બંનેમાં કાટખૂણે દુભાગે છે. પતંગ આકાર હોય તો ખાલી કાટખૂણે છેદે છે. ચતુષ્કોણના મધ્ય બિંદુને જોડતા બનતું ચતુષ્કોણ, મેં તમને વાત કરી, કોઈ પણ ચતુષ્કોણના મધ્ય બિંદુને જોડતા બનતું ચતુષ્કોણ કેવું હશે? હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. એકરૂપ અને પરસ્પર કાટખૂણે દુભાગે એવા વિકર્ણો ધરાવતા ચતુષ્કોણ એટલે એકરૂપ હોય અને પરસ્પર કાટખૂણે દુભાગતા હોય. વિકર્ણો સરખાયા હોય મિત્રો, બરાબર, અને કાટખૂણે દુભાગતા હોય. તો એવું શામાં જોવા મળતું હતું? પહેલા તો કાટખૂણે દુભાગતા હોય એવું ક્યાં જોવા મળતું હતું? ચોરસમાં અને સમબાજુમાં. આ બંનેમાં કાટખૂણે દુભાગતા હતા. પણ સરખા તો શામાં જોવા મળતા હતા? લંબચોરસમાં અને ચોરસમાં. તો આપણી બંને કન્ડિશન કોણ પૂરી કરે છે? ચોરસ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. જે ચતુષ્કોણમાં સામસામેના બાજુઓની ફક્ત એક જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. એ પણ મેં તમને કીધું હતું કે સમલંબમાં એક જ જોડ સમાંતર હશે. બરાબર, આ પ્રશ્ન પણ આગળ આવી ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં a જેમ b 2:3 હોય તો d બરાબર કેટલો? બરાબર, તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. a b c d. આને 2x લઈ લો, આને 3x લઈ લો, તો તમારો d પણ તમને કેટલો મળશે? સામસામેના ખૂણા સરખા એટલે 3x મળશે. હવે 2x વત્તા 3x, 2x વત્તા 3x કેટલા થઈ જશે? 180. કારણ કે પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો 5x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 5, 3 15 ને 36. x બરાબર કેટલો મળ્યો? 36. હવે તમારે કયો ખૂણો શોધવાનો છે? ખૂણો d. તો ખૂણો b બરાબર ખૂણો d થાય, અને ખૂણા b ની વેલ્યુ હતી 3x. તો 3 ગુણ્યા 36, 6 તરી 18, વિધિ પર 1 3 તરી 9 1 10, એટલે કેટલો થઈ ગયો? 108. આપણો જવાબ આવશે ઓપ્શન એ 108. ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ ન હોય પણ ચારે ખૂણા એકરૂપ હોય તો તે શું કહેવાય? બરાબર, તો જો ચારે ખૂણા સરખા હોય પણ બાજુઓ સરખી ના હોય, તો ચારે ખૂણા સરખા હોય એટલે ચારે ખૂણા કેટલા ના હોય મિત્રો? 90 ના. અને બાજુઓ ચારે સરખી ના હોય તો એ શું થઈ જશે? લંબચોરસ. બરાબર, અને જો બાજુઓ એ સરખી કીધી હોય તો એ આપણો શું થઈ જશે? ચોરસ. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી. આઈ થિંક મિત્રો વિડીયો લાંબો થઈ રહ્યો છે, પણ 10-15 ક્વેશ્ચન બાકી છે, તો આપણે એના માટે નવો વિડીયો નહીં, આપણે અહીંયા જ પૂરું કરીશું. બરાબર, તો લંબચોરસના વિકર્ણો કેવા હોય મિત્રો? તો લંબચોરસના વિકર્ણો કેવા હશે? સમાન હશે. લંબ ના કહી શકાય. જો ચોરસ હોય તો સમાન અને લંબ કહી શકતા. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ક્યાં દુભાગે છે? તો કાટખૂણે દુભાગે છે, સમબાજુ અને ચોરસ બંનેમાં. બરાબર, ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યાએ ચતુષ્કોણ PQRS ની એક બાજુ છે, તો PQRS ની બાજુઓ કઈ થાય? PQ, QR, RS અને PS. બરાબર, તો જુઓ QR, PQRS, PR અને QS આ બંને તો વિકર્ણો થઈ જશે. એટલે PR કેન્સલ કરો, QS કેન્સલ કરો. બરાબર, ઓકે. બાજુઓની વાત છે તો RS એ બાજુ થશે અને PQ એ બાજુ થશે. બરાબર,
તો PQ એ ચતુષ્કોણ PQRS ની બાજુ છે, તો અહીંયા PQ પણ આવશે મિત્રો જવાબમાં. અહીંયા RS ને આપણે કાઢી નાખીએ છીએ એટલે આપણો જવાબ રાખીએ છીએ PQ. બાકી RS પણ એની એક બાજુ જ થશે. ઓકે, ચતુષ્કોણ PQRS માં સામસામેની બાજુની જોડ રચે, તો સામસામેની બાજુ કઈ હોય? PQ અને RS. PQRS માં સામસામેની જોડ કઈ હોય? એક તો PQ અને RS, બરાબર, બીજી QR અને PS. તો PQ અને RQ નહીં આવે, PQ અને SP નહીં આવે, બરાબર. PQ અને RS, તો PQ અને RS આવશે, અને RS અને SP એ પણ નહીં આવે. એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન C. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ XYWZ માં x બરાબર, ઓકે, આ મિત્રો તમારે જાતે ગણવાનો છે, બરાબર. વિડીયો પોઝ કરીને જાતે ગણો, જવાબ આવે છે કે નહીં એ જુઓ. ઓકે, આ વાત આપણે આગળ 3 થી 4 થી 5 એક્ઝામ્પલ આવા કરી ચૂક્યા છીએ. ઓકે, તો જુઓ હવે આપણે ગણીએ તો આ પાસેના ખૂણા થશે XYZ, બરાબર, XYZW. પાસેના ખૂણા કેવા હોય? પૂરક. તો ખૂણો x વત્તા ખૂણો y બરાબર કેટલા થઈ ગયા? 180. ઓકે, હવે ખૂણા x ની વેલ્યુ કેટલી આપેલી છે? y + 30. તો y + 30 વત્તા y બરાબર 180. 30 પેલ બાદ જશે તો -180 - 30, અને અહીંયા 2y. ઓકે, તો y બરાબર 180 એટલે 150 વધશે, 180 માંથી 30 જાય તો ભાગ્યા 2, ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો y બરાબર કેટલો મળ્યો? 75. હવે 75 માં 30 ઉમેરો તો 75 + 30 કરશો મિત્રો, ખૂણો x બરાબર y + 30, તો 75 + 30 કરશો એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 105. ઓકે, ચલો આગળ વધીએ. ચતુષ્કોણ ABCD માં A બરાબર B બરાબર C બરાબર D હોય તો ABCD કેવો ચતુષ્કોણ થાય? સમબાજુમાં બધા ખૂણા સરખા હોતા નથી, લંબચોરસમાં બધા ખૂણા સરખા હોય છે, સમલંબમાં બધા ખૂણા સરખા નહીં હોતા, પતંગાકારમાં બધા ખૂણા સરખા હોતા નથી. તો આપણો જવાબ થઈ જશે લંબચોરસ. ચતુષ્કોણ ABCD માં A બરાબર B બરાબર 100, તો C બરાબર 80 હોય તો D બરાબર કેટલો થાય? તો જુઓ મિત્રો, એક ખૂણો, બે ખૂણાના 100 આપેલા છે, તો 100 + 100 + 80, તો ત્રીજું ઓટોમેટિક આપણને જોતો જ ખ્યાલ 180 180 360 થાય એટલે બીજું 80 નું જ થશે. ઓકે, તો અહીંયા x લઈ લઈએ આપણે બરાબર 360. તો જુઓ અહીંયા કેટલા થઈ ગયા? 280 થઈ ગયા. તો x બરાબર આનો સરવાળો 280 થયો, આ બાજુ આવશે તો -360 - 280, તો આપણો જવાબ થઈ જશે 80. ઓકે, આગળ જોઈએ. ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે P અને Q છે, તો ચતુષ્કોણ PBCQ એ કયો ચતુષ્કોણ થશે? બરાબર, તો જુઓ ત્રિકોણ ABC માં AB નું મધ્યબિંદુ P અને AC નું મધ્યબિંદુ કયું થઈ જશે મિત્રો? Q. ઓકે, તો મધ્યબિંદુ જોડો તો PBCQ કયો થઈ જશે મિત્રો? તો જુઓ આપણને ખબર છે મધ્યબિંદુ પર દોરેલી રેખા BC ને કેવી હોય? સમાંતર. તો અહીંયા PQ સમાંતર BC. હવે આ બે તો સમાંતર નથી, એક જ જોડ સમાંતર થાય તો એક જોડ સમાંતર હોય એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C, સમલંબ ચતુષ્કોણ. આગળ વધીએ. ખાલી જગ્યાએ ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ છે, તો ABCD ના વિકર્ણો કયા થાય? AC અને BD. બરાબર, ABCD ના વિકર્ણ કયા થાય? AC અને BD. તો AB AD AC, તો આપણો જવાબ થઈ જશે AC. બરાબર, ચલો આગળ વધીએ. ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે x અને y હોય તો ચતુષ્કોણ XBCY નો પ્રકાર જણાવો. તો આપણે હાલ ગણ્યો એ જ એક્ઝામ્પલ છે મિત્રો. બરાબર, તો જુઓ ABC, બરાબર, મધ્યબિંદુ x અને y. તમને કયું કીધું? XBCY. તો આપણે હાલ જ કીધું આ કેવો ચતુષ્કોણ થઈ જશે? સમલંબ ચતુષ્કોણ થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 8 સેમી અને BC બરાબર 5 સેમી હોય તો ABCD ની પરિમિતિ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય મિત્રો? સરખી. તો ABCD માં AB 8 લઈ લઈએ, BC કેટલું લઈ લઈએ? 5. બરાબર, ત્યાર પછી આ 8 છે તો સામેનો પણ 8 થઈ જશે, અને આ BC 5 છે તો એનો સામેનો કેટલો થઈ જશે? 5. તો 8 ના 8 16 ને 5 ના 5 10 26. તો મિત્રો આ પણ ક્વેશ્ચન આપણો રિપીટ થયો છે. જો મિત્રો તમને થોડું બોરિંગ લાગી શકે છે કારણ કે એક ને એક એક્ઝામ્પલ એક ટાઈપના રિપીટ થશે, પણ રિપીટ થશે એટલા આપણા કરેક્ટ થશે, એટલું યાદ રાખવાનું. રિપીટ ઇઝ ઇક્વલ ટુ કરેક્ટ. જેટલા રિપીટ થશે એટલા કરેક્ટ થશે. પછી બીજું કે તમે ઘણી જગ્યાએ યુટ્યુબ પર વિડીયો જોતા હશે, આમ બૂમો પાડીને કે આમ ડાન્સ કરીને કે એ રીતે ભણાવતા હશે. આપણે કન્ટેન્ટ પર ફોકસ કરો. સામેવાળું કેવી રીતે કહે છે એના આપણે એટલા તો મેચ્યોર થઈ ગયા છીએ કે આપણી એજ ગ્રુપમાં છીએ કે આપણે કોઈ સરનું અટેન્શન આપણી તરફ લેવા આપવું એ જરૂરી નહીં. આપણને તો જ્યાંથી કેટલી માહિતી આપણા કામની મળે છે,
કેટલું ભણવાનું આપણે કામનું મળે છે એ જ વસ્તુ પર આપણો ફોકસ રાખીશું. બરાબર, ચલો આગળ વધીએ. ચતુષ્કોણ ABCDમાં A બરાબર 100, B બરાબર 80, C બરાબર 120. તો મિત્રો આપણને 100 + 80 + 120. ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 360. તો અહીંયા x લઈ લઈએ, તો x બરાબર 360. તો આ કેટલા થઈ ગયા મિત્રો? 200, 200 ને 100, 300 થઈ ગયા. 300 + x બરાબર 360. તો x બરાબર 360 - 300, એટલે આપણો જવાબ થઈ જશે 60. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં A બરાબર B - 30 હોય તો A બરાબર કેટલો થાય? ઓકે, તો મિત્રો આપણને ખબર છે ચતુષ્કોણમાં સામસામેના પાસેના ખૂણા પૂરક હોય એટલે A અને B નો સરવાળો 180 થવાનો. બરાબર, ચલો હવે એની જગ્યાએ કેટલા લખી શકું? B - 30 + B બરાબર 180. તો બે ખૂણા B થઈ ગયા, 30 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ ગયા. બરાબર, તો સરવાળો 210 થશે, 2 ભાગાકારમાં આવશે. તો ખૂણો B બરાબર કેટલા મળ્યા મિત્રો? 105. ખૂણો B બરાબર 105 મળ્યા. હવે 105માંથી હું 30 બાદ કરું તો મને A મળી જાય. બરાબર, 105માંથી 30 બાદ કરું તો કેટલો આવશે? 75 આપણો જવાબ. આ પણ રિપીટ થયો છે દાખલો. સમાંતર બાજુ ABCDમાં 3/4/5/6 હોય તો સૌથી નાના ખૂણાનું માપ કેટલું થાય? ઓકે, તો ચલો 3x + 4x + 5x + 6x ખૂણા લઈ લીધા આપણે પ્રમાણે માપ. હવે આપણને ખબર છે કે ભાઈ ચારે ચાર ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 360. બરાબર, તો અહીંયા કેટલા થશે? 3 ને 4 7, 7 ને 5 12 ને 6 18x બરાબર 360. તો x બરાબર 360 / 18 એટલે x બરાબર કેટલો મળ્યો? 20. સૌથી નાનો ખૂણો એટલે કયો છે? સૌથી નાનો ખૂણો A છે, એનું માપ 3x છે. તો 18 તરી સોરી 20 તરી કેટલા થઈ જશે? x બરાબર આપણને 20 મળ્યા છે. તો ખૂણો A બરાબર 3x છે, તો 3 × 20 એટલે કેટલા થઈ જશે મિત્રો? 60. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન A 60. આગળ વધીએ. x y z ની બાજુ x y અને xz ના મધ્યબિંદુ અનુક્રમે A અને B છે. જો AB બરાબર 7.5 હોય તો yz શોધો. x y z ના મધ્યબિંદુઓ અનુક્રમે A અને B છે. ઓકે, જો AB ની લંબાઈ તમને આપેલી હોય 7.5 તો YZ ની લંબાઈ શોધો. તો 7.5 કરતાં કેવી થશે મિત્રો? બમણી. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 15. ઓકે, એ આપણે મધ્યબિંદુ પ્રમેય પરથી જોઈએ કે ભાઈ AB ની કિંમત કેટલી થાય? YZ કરતાં અડધી થાય. ઓકે, તો YZ ની કિંમત પેલા કરતાં બમણી થઈ જશે. એટલે અહીંયા 7.5 × 2 કરશું એટલે આપણો જવાબ 15 આવશે. ઓકે, તો બસ મિત્રો આ ચેપ્ટરની અંદર આટલું જ. ઘણા બધા એક્ઝામ્પલ થોડી સ્પીડમાં લીધા છે મિત્રો, કારણ કે ઘણું લેટ થઈ ગયું છે અત્યારે. લગભગ 3 વાગવા આવ્યા છે રાતના. બરાબર, ઓકે, તો થોડું સ્પીડમાં હતું પણ તમે થોડું જોશો, તમારે 2x નહીં જોવું પડે, નોર્મલી સ્પીડમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને તો એવું લાગે તો થોડું સ્ટોપ કરી રિમાઇન્ડ કરી લેજો. ઓકે, જો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં હજુ પણ જે લોકો જોડાયા નહીં હતી ત્યાં જોડાઈ જજો. બરાબર, મેં મંડેનો વાયદો કર્યો હતો તમને મટીરિયલ પ્રોવાઈડ કરવાનો, પણ એમ છતાં હું વિજ્ઞાનનું મટીરિયલ આજ સાંજ મતલબ આજ તો હવે સવાર કહેવાશે, મતલબ આજ સાંજ સુધીમાં, બુધવાર સાંજ સુધીમાં તમારા સુધી હું પ્રોવાઈડ કરી દઈશ. બરાબર, અને ટેલિગ્રામ ચેનલમાં બધા જોડાઈ જજો. ત્યાં આપણે ટેસ્ટ સિરીઝ પણ ચાલુ છે. જો મિત્રો જો તમે ટેસ્ટ આપો છો તો તમે નીચે તમારા માર્ક્સ પણ લખજો, જેથી કરીને ખ્યાલ આવે. બરાબર, અને લેટ ટેસ્ટ આપો તો પણ આપી દેજો, કારણ કે તમને બધા ટેસ્ટ આપણા ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળશે. એની આન્સર કી પણ નીચે હશે, તો પહેલાં ટેસ્ટ આપી પછી આન્સર કી સાથે ટેલી કરી દેજો. બરાબર, ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ તમારી ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. કંઈ મારા સુધારો વધારો કરવા જેવું હોય તો પણ 100% કરીશું. બરાબર, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અત્યાર સુધીનું સૌથી લાંબુ લેક્ચર મિત્રો આ થશે આપણું. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.